हेलो फ्रेंड्स, नजीकना समयमां ज लोकसभानी चूंटणी આવી રહી છે। ઘણા મિત્રોના મનમાં સવાલ હશે કે પ્રધાનમંત્રીની ચૂંટણી કઈ રીતે થાય છે, ચૂંટણીની કેવી કાર્યપ્રણાલી છે। આવા દરેક સવાલોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું। સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે લોકસભા શું છે। તો દોસ્તો, ભારત દેશે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે। ભારતમાં સંસદ એ અતિ મહત્વનું સ્થાન ધરાવે છે। ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહો રાજ્યસભા અને લોકસભાની બનેલી છે। આજે આપણે લોકસભા વિશે માહિતી મેળવવાના છીએ। લોકસભામાં જેટલા પણ સભ્યો હોય છે તેઓ દેશની જનતા દ્વારા ચૂંટાયેલા હોય છે। લોકસભામાં વધુમાં વધુ 552 સભ્યો હોઈ શકે છે। 552 માંથી 530 સભ્યો ભારતના વિવિધ રાજ્યોમાંથી લેવામાં આવે છે। 20 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લેવામાં આવે છે અને 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સભ્ય હોય છે, જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। તો ચાલો દોસ્તો, પ્રધાનમંત્રીની ચૂંટણી કઈ રીતે થાય છે તે સમજી લઈએ। લોકસભાની ચૂંટણી માટે સમગ્ર દેશના વિસ્તારનું ભૌગોલિક રીતે અને વસ્તીના ધોરણે જુદા જુદા મત વિભાગોમાં વિભાજન કરવામાં આવે છે। આવા દરેક મત વિભાગને સંસદીય મત વિસ્તાર કહેવામાં આવે છે। દેશના આવા દરેક સંસદીય મત વિસ્તારમાં અલગ અલગ પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડવા ઊભા રહે છે। આ મત વિસ્તારના લોકો કે જે 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના હોય તે મતદાન કરે છે અને જે તે સંસદીય મત વિભાગમાંથી જેને વધુ વોટ મળે છે તે જીતી જાય છે અને તે એમપી બન્યા એમ કહેવામાં આવે છે। આવા દેશભરમાંથી ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓથી લોકસભાની રચના થાય છે। હાલની લોકસભાની સભ્યોની સંખ્યા 543 પ્લસ 2 એંગ્લો ઇન્ડિયનની છે। 543 માંથી ગુજરાતની સંખ્યા 26 છે। લોકસભામાં ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓમાં જે પાર્ટીના પ્રતિનિધિઓ કુલ 543 સીટોના 50% પ્લસ 1 સીટ વધુ જીતી જાય તો તે પાર્ટી બહુમતવાળી પાર્ટી ગણાય છે। ઉદાહરણ તરીકે 2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તે ચૂંટણી પૂરા ભારતમાંથી 543 સીટો પર લડવામાં આવી। હવે પહેલાં કીધું એમ 543ના 50% પ્લસ 1 સીટ જે પાર્ટી જીતે એટલે કે 272 સીટો જે પાર્ટી જીતે તે બહુમતવાળી પાર્ટી ગણાય। આ 2014ની ચૂંટણીમાં બીજેપીએ 282 સીટો જીતી, આથી તે બહુમતવાળી પાર્ટી ગણાઈ। આથી પ્રધાનમંત્રી પણ બહુમતવાળી પાર્ટીનો બને। આમ ગૃહમાં પક્ષની બહુમતી ધરાવતા નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે છે। લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષની વાત કરીએ તો લોકસભાની બેઠકોનું સંચાલન કરનારને લોકસભા અધ્યક્ષ કહેવામાં આવે છે। ચૂંટણી પછીની પ્રથમ બેઠકમાં લોકસભાના સભ્યો તેમનામાંથી એકને અધ્યક્ષ અને એકને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટે છે। સામાન્ય રીતે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના સભ્ય અધ્યક્ષ તરીકે ચૂંટાય છે। સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ મારવંકર હતા। અત્યારે હાલના લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન છે। લોકસભાની મુદ્દત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે। લોકસભાના કાર્યોની વાત કરીએ તો લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે તથા ચાલુ કાયદાઓમાં ઘટતા ફેરફારો કરવાનું તેમજ જૂના કાયદા રદ કરવાનું કાર્ય કરે છે। લોકસભા પ્રધાનમંડળના કાર્યો પર અંકુશ અને નિયમન રાખે છે। લોકસભા દેશના બજેટને મંજૂરી આપે છે। બજેટ લોકસભામાં જ પ્રથમ રજૂ કરવું પડે છે, ત્યારબાદ જ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે। તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન ખેંચે છે। આ ઉપરાંત લોકસભાના બીજા કાર્યોનું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે। હાલમાં કયા રાજ્ય અને યુટીમાંથી કેટલી સીટો લોકસભામાં છે તેનું લિસ્ટ પણ તમારી સ્ક્રીન પર છે। તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે।